ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી અને ફુલવાડી ગામેથી પોલીસે આંખ ફરકના આંકડાનો જુગાડ ઝડપી લીધો હતો. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ખર્ચી આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ફુલવાડી ગામે ટેકરા ફળિયામાં રહેતો ઉમેશ ચુનીલાલ વસાવા તેના ઘર નજીક આંખ ફરકના આંકડાનો જુગાડ રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા ત્યાં આંકડાનો જુગાડ રમાડતો હોવાનું જણાયું હતું. પોલીસે ઘટના સ્થળેથી આંકડા લખેલ બુક, આંકડા લખવાના સાધનો સહિત રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 6,820ના મુદ્દામાલ સાથે ઉમેદ વસાવાને ઝડપી લઈને તેના સહિત આ આંકડા જેને લખવામાં આવતા હતા તે ઈસમ કપલસાડીના રઝાકભાઈ પઠાણ એમ બંને સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે પોલીસે કપલસાડી ગામે રેડ કરીને રઝાક ખાન પઠાણ રહે પઠાણ ફળિયું કપલસાડીનાને આંખ ફરકના આંકડાના જુગાડ સાથે આંકડા લખવાના સાધનો, રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 5,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.